જેણે પણ બનાવ્યું હોય, પણ વાસ્તવિકતા આ ભજનની અંદર એક વાસ્તવિકતા મૂકી છે. આનંદમાં રહેવાનું કારણ શું? મરણ સમયે બહુ સરસ કહ્યું ને કે આપણે જે રહીએ ને એ મકાન ભાડાનું છે. ભલે આપણું દસ્તાવેજ આપણા નામનો ભલે હોય, પણ એ ભાડાનું જ છે. કેવી રીતે? કદાચ આપણે બનાવ્યું હોય તો આપણે વયા જશું, પછી આપણા છોકરાઓ, એ વયા જશે, પછી એના છોકરા. એટલા મકાન તો કંઈ ભેગું આવવાનું નથી. એટલે માત્ર મકાન નહીં, જગતમાં કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી સિવાય આપણા કર્મો. આપણા કર્મ ભેગા આવશે. એટલે અભિમાન અત્યારે સામાન્ય રીતે મોટે ભાગે આ કળિયુગમાં વધારે છે. માણસને અનેક જાતના અભિમાન હોય. કોઈને ધનનું હોય, કોઈને બળનું હોય, કોઈને પોતાના પદનું હોય. પણ એ કેટલો સમય? એટલે મરણની બીક. આપણો આ દેહ છે ને એ ભાડાનો છે. આ એ ભાડાનો જ છે ને, આપણો છે આ. કેટલો સમય આપણી પાસે? એટલે સુખદેવજી મહારાજ આ વસ્તુ સમજાવવા માટે છેવાટના ભાગમાં આ વિવાહોની વાત આવી. હવે મહાભારતના યુદ્ધનું થઈ ગયું પૂરું, કૌરવોનું પૂરું થઈ ગયું, પાંડવોનું પૂરું, બધાયનું પૂરું થયું. હવે છેટ વિવાહ લીધા. અને ખાલી એક નહીં હો, આપણે તો હજી એક જ કર્યા. આણે તો 16,108 કર્યા છે. એ સમજવા જેવું છે. પાછું અનુકરણ કરવાની આપણી જે ટેવ છે ને, બહુ સરસ મજાની છે. મને આનંદ આવે છે ઘણી વાર. ભગવાને 16,108 કર્યા, આપણે વધારે કરીએ તો વાંધો હું? એકને હાચવી નથી હકતો તું. ન્યા કંઈ હાલતું નથી ને ડાયો થઈ બેઠો ને ભાઈ. પણ ભગવાનના 16,108 વિવાહમાં પેલા થયા છે. પ્રસંગને આગળ વધારીએ. બાકીના વિવાહ થોડીક વાર પછી વચ્ચે એક નાનકડો પ્રસંગ આવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, રૂક્ષ્મણીજીને હરણ કૃષ્ણ ભગવાને કર્યું. રૂકમયો એનો જે ભાઈ હતો, અને એણે અલગ નગર વસાવ્યું, કારણ કે પ્રતિજ્ઞા પૂરી નથી થઈ. એ રૂક્ષ્મયાના જે પુત્રી હતા રૂકમવતી, એનું હરણ પ્રદ્યુમ્નલાલજીએ કર્યું. પછી એના પુત્રના પુત્રી રોચના, રૂક્ષ્મયાએ વિચાર કર્યો કે આ વારંવાર હાઈલા જ રાખે જ, અટકાવવું જરૂરી છે. એક તો ઓલો કનૈયો લઈ ગયો, પાછો આ પ્રદ્યુમ્ન લઈ ગયો, હવે આને કંઈક અટકાવવાની જરૂર છે. એટલે રૂક્ષ્મયાએ દ્વારકા સંદેશો કહી વળાવ્યો કે ભાઈ પ્રદ્યુમ્નલાલજીના જે પુત્ર છે ને, એની વેરે મારા દીકરાની કન્યા દેવાની છે, તો તમે જાન જોડીને આવો. એટલે આ પરંપરા અટકી જાય હરણ કરવાની. ભગવાન કે કંઈ વાંધો નહીં, આવી જાય. અને રૂળેરી જાન જોડીને યાદવો પહોંચ્યા રૂક્ષ્મયાના નગરમાં. સરસ મજાની લગ્નની વિધિ પરિપૂર્ણ થઈ. જૂના જમાનામાં જાનો 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ રોકાતી. અટાણે તો એ ટાઈમ નથી, સમયનો અભાવ થઈ ગયો. જાન આવ્યા પહેલાં તો એ નક્કી થાય કે વિદાયગીરી કેટલા વાગે. એટલે હજી અહીં આવ્યો નથી ને આટલી વારમાં વિદાયગીરી? પેલા આવતો ખરો.
પણ 15 દિવસ રોકાતી. અને મને જ્યાં સુધી યાદ હશે, ઉંમર મારી નાનકડી હતી, લગભગ 8-10 વર્ષને આડે ગાળે હશે કદાચ, એને આડે ગાળે એક જાન અમારી ગાડામાં, ત્યારે વાહન વ્યવહાર કાંઈ નહોતો, કુતિયાણાથી ગાડામાં જાન ગઈ હતી. અને એ જાન ત્યાં 8 દિવસ રોકાણી હતી, એટલી મને ખબર છે. હયાત નથી અત્યારે, અહીંયા છે ભલે, બરાબર યાદ છે મને. 8 દિવસ રોકાણી હતી. અટાણે કોકને કહે તો મૂર્ખો કહે, આવું કંઈ હોય. પણ મારા કાકા હાજર છે, એને ખબર છે કે આ બન્યું હતું. તો જાન રોકાણીશ, વાત માત્ર એટલી જ છે. હવે રૂકમૈયાને વિચાર આવ્યો કે આ યાદવોએ મને બહુ હેરાન કર્યો છે, આજ મોકો સારો છે એટલે ખબર પાડી દઉં. જો કૂતરાની પૂંછડી વાંકીને વાંકી કહેવત છે ને, ખોટી ના હોય. એકવાર એણે અનુભવ કરી લીધો કે બેનને લીધા વગર પાછો નહીં આવું, પહોંચ્યો નહીં, છતાંય હમણાં મેં કહ્યું એમ પડી ટેવ ટળવી કઠણ છે. રૂક્ષ્મયાએ શું કર્યું, બલભદ્ર મહારાજને બોલાવ્યા, ચોપાટ બિછાવી, હાલો રમવા, આવો રમવા. બલભદ્ર મહારાજની તકલીફ એ હતી, એ રમતા આવડે નહીં અને રમવાનો શોખ પૂરો. એટલે બલભદ્ર મહારાજ તો બેસી ગયા અને એક પછી એક વસ્તુ હારતા ગયા. એકવાર હાર્યો, બીજી વાર વાસ્તવિક જીતાતા એને ખબર ન પડે કોણ હાર્યું ને કોણ જીતું. એટલે ત્રીજી વાર જ્યારે બલભદ્ર હાર્યા અને રૂક્ષ્મયો કહેવા માંડ્યો કે હું જીતો, હું જીતો, હું જીતો, ત્યારે આકાશવાણી થઈ કે બલભદ્ર, આ ત્રણેય રમતમાં તમે જીતા છે. અને આ જૂઠું બોલે છે. ત્યારે રૂક્ષ્મયો કહે છે બલભદ્રને, આકાશવાણી સાંભળ્યા પછી, કે બલરામ, આ પાસાની રમત તો ક્ષત્રિયોની છે, તમે ગોવાળિયા હું આ રમત રમી જાણો. અને આ અપમાન જ્યાં થયું તો આ તો શેષનાગનો અવતાર હતા, હળ ઉપાડીને જે માર્યું માથામાં ન્યા મારી નાખ્યો રૂક્ષ્મયાને. ન્યા વિવાહમાં 12મું, આ કહેવત ત્યાંથી પડી. આપણે કહે ને વિવાહમાં 12મું. હવે ભગવાન મૂંઝાઈ ગયા. સારું થયું એમ ન કહેવાય ને ખરાબ થયું એમ ન કહેવાય, કંઈ બોલાય તો નહીં. ચૂપચાપ વરરાજાને કન્યાને બાકીના લઈને માંડ્યા ભાગવા દ્વારકા. વેલી આવે દ્વારકા. સુંદર મજાનો પ્રસંગ સુખદેવજી મહારાજે એ કહ્યો છે. અને એ પછી એક વિવાહોની, ભગવાનના વિવાહોની વાત પાછી ચાલુ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સત્રાજિતશ્ચ તનયા કૃષ્ણાય કૃતકલ્બિષઃ સ્યમંતકેન મણિના સ્વયમોદ્યમદત્તવા. સત્રાજીત નામના એક યાદવ, એ ભગવાન સૂર્યનારાયણના અનન્ય ઉપાસક હતા. અને એવી જબરદસ્ત ઉપાસના કરી કે સૂર્યનારાયણે ભગવાને એને એક મણિ આપ્યો જેનું નામ છે સ્યમંતક. આ મણિ એવો છે કે રોજ એની પૂજા કરવામાં આવે એટલે 8 ભાર સોનું, અંદાજિત 400 ગ્રામ રોજ સોનું પ્રાપ્ત થાય. સત્રાજીત આ રોજ સોનું મીંડું પ્રાપ્ત કરવા એટલે ખૂબ સંપત્તિ પ્રાપ્ત થઈ. એક દિવસે રાજસભામાં આવ્યા છે એટલે ભગવાન, જો રાજા ઉગ્રસેન છે, આપણે પહેલાં જ વાત થઈ ગઈ, ભગવાન પોતે ગાદીમાંથી બેઠા નથી, ઉગ્રસેનને રાજા બનાવ્યા છે.
કૃષ્ણનો જન્મ સાત્વત કુળમાં થયો છે. ઉગ્રસેનને રાજા બનાવ્યા છે, ભગવાન મંત્રી બન્યા એટલે સામાન્ય સભાજન બન્યા છે. સત્રાજીત આવ્યા, બેઠા. ભગવાને સત્રાજીતને એમ કહ્યું, બે ઊભા થઈને, કે ભાઈ તમારી પાસે જે સ્યમંતક નામનો મણિ છે ને, એમાંથી તમારી પાસે સંપત્તિ ઘણી થઈ છે. જો આ મણિ તમે રાજ્યને આપો, ઉગ્રસેન મહારાજને આપો, અને જો એ મણિમાંથી જે સુવર્ણ પ્રાપ્ત થાય છે એને મળે તો પ્રજા પાસેથી કર લેવો ન પડે. મારા માટે નથી માગતો, રાજ્ય માટે માગું છું. અને ત્યારે સત્રાજીત કોપાયમાન થઈ ગયો. મહેનત મેં કરી, ફળ મને મળે, તમારે વગર મહેનતે ખાઈ જવું? આખર તો ગોવાળિયો ને ગોકુળમાં ચોરી જ કરવાનું કામ કર્યું છે, અપમાન કર્યું, ચોરી કરવાનું. માખણ ચોરી કરી હતી. એટલે ભગવાન કહે ભાઈ તો કાંઈ જોતું નથી, રાખ તારી પાસે. આગળ પણ વાત આવી છે, હજી પણ આવશે, વારંવાર ઘણા બધા પ્રસંગો આવશે. પરમાત્મા એના ભક્તો હોય ને એને પણ માન અપમાન ન હોય તો આ તો જગતનો ના થતો. એણે કોઈ અપમાન ગણ્યું નથી, કાંઈ વાંધો નહીં ભાઈ. પણ સત્રાજીત એને તકલીફ થઈ ઘેરે ગયા પછી કે આનું અપમાન કરતા તો કરી નાખ્યું પણ હખણો નહીં રહ્યા. જીવની જેમ મણિ સાચવે છે, પણ એક દિવસેનો ભાઈ પ્રસેનજીત જંગલમાં ગયો છે, એનું મરણ થયું, મણિ ગુમ થયો. એટલે સત્રાજીત જાહેરમાં નહીં ખાનગીમાં આડ આપે છે ભગવાનને કે આણીએ માગ્યો મણીને મેં આપ્યો નહીં, એટલે એણે મારા ભાઈને મારી નાખ્યો, મણી લઈ ગયા. વાયા 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 વાત ભગવાન પાસે પહોંચી કે આડ આવ્યું છે, ચોરીનું આડ. હવે એ તો ઉતારવું જ પડે. એટલે થોડાક યાદવોને લઈ પ્રસેનજીતનું મરણ થયું હતું ત્યાં આવ્યા. ત્યાંથી જાંબુવાની ગુફા સુધી આવ્યા છે. એટલે યાદવોને કહ્યું કે ભાઈ હવે તમે અહીં બહાર બેસો, હવે ત્યાં અંદર કોઈનું કામ નથી. કારણ કે આગલા જન્મમાં જાંબુવાનને આપેલું વચન પરિપૂર્ણ કરવાનું છે. પહેલાં હવે જાંબુવાનની વાત વચમાં કરી લઉં, પછી આપણે આગળ વધતા જાય. જાંબુવાન વામન અવતાર જ્યારે ભગવાને ધારણ કર્યો હતો ને ત્યારે યુવાન હતા ને વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યો ને એની 7 પ્રદક્ષિણા જાંબુવાને કરી હતી. રામાવતારમાં સીતાજીની શોધ કરવા ગયા ત્યારે હનુમાનજીને એણે કહ્યું હતું કે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે આ કૃષ્ણ અવતારમાં છે જાંબુવાન અત્યારે. એટલે ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો, જાંબુવાને જોયું, બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, દ્વંદ્વ યુદ્ધ. ત્યાં કોઈ હથિયાર નથી, એકબીજાને મુઠ્ઠીઓનો પ્રહાર કરે. 27 દિવસ યુદ્ધ થયું. ભગવાનને થયું કે હવે બહુ લડી લીધું, હવે આને કંઈક. એટલે વજ્ર સમાન મુઠ્ઠી વાળીને જ્યાં જાંબુવાના શરીરમાંથી પડી મકોડા મીંડા ઢીલા થવા, જાંબુવાન અટકી ગયો, છેટો હટી ગયો. 2 હાથ જોડીને પૂછ્યું, કૃષ્ણ અવતાર થઈ ગયો? કારણ કે કહ્યું હતું ને રામચંદ્રજીએ. શા માટે કહ્યું હતું? રાવણ જ્યારે યુદ્ધ મેદાનમાં આવ્યો, બાકીના બધા મરણ પામ્યા પછી, એ સમયે જાંબુવાને ભગવાન રામને કહ્યું કે આ પૃથ્વી માથે મારો વડિયો કોઈ છે નહીં, તો મને લડી લેવા દ્યો રાવણની સામે. એટલે ભગવાને કહ્યું ભાઈ લડી તો લેવા દે, પણ 14 વર્ષ પૂરા થઈ જાય ને તો ભરત પ્રાણ છોડી દે. અટાણે આ ટાઈમ નથી, હમણાં પૂરું કરવું છે. તો કે વડિયો આપો. હા, ભગવાન કે તારો વડિયો કોઈ છે નહીં, પણ એક જા, મારું વચન, કૃષ્ણ અવતાર ધારણ કરીશ ને ત્યારે તને હું તારી સાથે યુદ્ધ કરીશ. એટલે જ્યાં મુઠ્ઠી પડી અને જે મકોડા ઢીલા થયા, 4 ડગલા પાછો હટી 2 હાથ જોડીને કૃષ્ણ અવતાર થઈ ગયો. કારણ કે ઓળખતો તો છે નહીં ને. એટલે ભગવાન કે કદાચ થઈ ગયો હોય તો થઈ ગયો હોય, એમ ન માનવું. તો
આમાં મારા રામજીના દર્શન થાય ને તો માનું, કાંઈ વાંધો નહીં. લીલા માત્રમાં રામજીનું શુભ દાન કર્યું છે. જાંબુવાન પગમાં પડી ગયા, બસ પ્રભુ મારી તમામ ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ, હવે કાંઈ જોતું નથી. પણ અહીં પધાર્યા જ શું? તો કે આ મણી લેવા. જાંબુવતીના લગ્ન ભગવાનની સાથે કરવામાં આવ્યા, મણી કન્યા દાનમાં દેવામાં આવ્યો. એટલે ભગવાનના બીજા વિવાહ જાંબુવતી સાથે થયા. એ મણી લઈ રાજસભામાં આવી, સત્રાજીતને રાજસભામાં બોલાવી અને ભગવાને આપ્યો કે જો ભાઈ આ બધા સાક્ષી છે, આટલા જણા ભેગા આવ્યા હતા, આ મણી જાંબુવાન પાસેથી મળ્યો છે, મેં નહોતો ચોર્યો, આળ ઉતાર્યું ભગવાને. સત્રાજીતને અફસોસ થયો કે બળિયાની હારે વેર ક્યાં બાંધ્યું, કારણ કે કંસને મારી નાખ્યું તો નજરો નજર જોયું તો આણી. એટલે અપરાધની ક્ષમા માગવા માટે એના જે પુત્રી હતા સત્યભામા, જેના વિવાહ સતધન્વા નામના યાદવની સાથે કરેલા હતા, વિવાહ મતલબ સગાઈ જેને આપણે કહીએ. સત્રાજીતે વિચાર કર્યો અને ભગવાન કૃષ્ણને ઘેરે બોલાવી સત્યભામાનો હાથ એના હાથમાં આપી દીધો કે આજથી આ તમારી, અને આ મણી હલ્યો દાનમાં. કારણ કે આ ઉપાધિ જે થઈ મણીથી થઈ, મારે મણી જોતો નથી, હલ્યો, આ કન્યાદાનમાં આપી દઉં. જો આ 3 લગ્ન થયા, હજી જાન જોઈતી નથી. ગુરુ ગર્ગાચાર્ય નામકરણ કરવા આવ્યા હતા ને જ્યારે યશોદામા પાસે, અને યશોદાએ કસોટી કરીને રોહિણીના એના ખોળામાં ને આના એના ખોળામાં કસોટી કઈ રીતે એને કે જ્યોતિષના જ્ઞાતા મોટા છે, ખબર તો પડે સાચું કેટલું. ત્યારે ગર્ગાચાર્ય કહ્યું હતું કે અયમ હિ રોહિણી પુત્રો, આ તારા ખોરામાં છે ને, તારો નથી, લઈને બેઠી જ. પણ યશોદા માતાને ખાતરી થઈ ગઈ. એટલે યશોદા માતાએ પૂછ્યું કે મહારાજ આ મારા પુત્રનું જ્યોતિષ ભવિષ્ય કયો? ગર્ગાચાર્ય કે ભલે કાંઈ વાંધો નહીં. એટલે ગર્ગાચાર્ય ઘણી બધી વાતો કરી, રાજા થશે ને, દ્વારકા બસાવશે ને, સોનાની નગરી વસાવશે ને, આનો કોઈ દુશ્મન નહીં હોય ને, વગેરે વગેરે વગેરે. પણ મૂળ વાત ના આવી. એટલે યશોદા મેં પૂછ્યું ભલે એ મારે કંઈ કામ નથી, મને એ જો આના લગ્ન કેદી થશે, હજી તો નામ પાડ્યા, હજી તો નામ નથી પાડ્યા, આટલી વારમાં લગ્ન. માતાજીઓ એને ખરેખર પોતાનું સંતાનની એક જ ઈચ્છા હોય, જલ્દી મોટા થાય ને જલ્દી લગ્ન થાય. એટલે યશોદામાં લગ્ન ક્યારે થશે? એટલે ગુરુ ગર્ગાચાર્ય કહે છે કે આના 7મા સ્થાનમાં રાહુ છે. યશોદાજી ગભરાઈ ગયા કે આ રાહુ છે તો હું મારો દીકરો કુંવારો રહેશે? અરે ના માં, એમ નથી કહેતો, પણ આના લગ્ન ઘણાય થશે. પણ વરિયેટકા યશોદામાં કે જી હોય કહી દો ને, ઘણા એટલે કેટલાક? તો કે એ કેટલાય ગણા હે નહીં, આમાં તો ગણવા પણ કંઈ છે જ નહીં. તો આ પણ કરીને ઇટકા શું કરવા? તો કે આમાં જાન જોડવાનો યોગ નથી. એટલે 3 લગ્ન થયા ને ક્યાંય જાન જોઈતી નથી. એક પછી એક લગ્ન એ પરમાત્માના થાય છે. ચોથા લગ્ન હસ્તિનાપુર જ્યારે જાય છે અને કાલિંદી યમુનાજી એની સાથે ત્યાં એ વિવાહ કરી લે છે. એમ એક પછી એક સત્યજીત રાજાના પુત્રી સત્યા ત્યાં ભગવાન ગયા હતા મહેમાન થઈને. એટલે સત્યજીતને થયું કે હવે આ સામેથી આવ્યા જ ને, હવે ક્યાં આપણે લાંબુ હલાવવું, કન્યાદાન કરી દીધું. એના ફઈના પુત્રી ભદ્રા, એણે એના માતાને કહ્યું કે મારે તો કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. એટલે એક દિવસે જ્યારે ભગવાન ફઈબાને મળવા આવ્યા એટલે ફઈબાએ ન્યા કન્યાદાન કરી દીધું. જાન જોડવાનો વારો જ ન થયો દેવકી માતાજીને. અંતમાં લક્ષ્મણા એનો સ્વયંવર હતો અને એ સ્વયંવરમાં ભગવાને
એ લક્ષ્મણાને જીતી લીધા, મતલબ કે સ્વયંવરમાં એણે વિજય મેળવ્યો. એટલે ત્યાં લગ્ન થઈ ગયા. 8 પૂરા થયા, 16,100 બાકી છે. એટલે સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે, ગુરુ મહારાજ, તો આ 16,100 લગ્ન આણે કર્યા શા માટે? 8 તો હતા, હવે આવે અને તો હું ધરવ જ નહોતો થતો. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ઇન્દ્રેણ હત છત્રેણ ધૃત્કુંડલ બંધુના રતામરાદૃસ્થાનેના જ્ઞાપિતો ભૌમચેષ્ટિતમ. કે રાજન, એનો તો બહુ સરસ પ્રસંગ છે. ભૌમાસુર નામનો એક જે અસુર હતો, ધરતીનો દીકરો કહેવાતો, અને એને વરદાન હતું, જ્યાં સુધી એની માં એને મરવાનું ન કહે ત્યાં સુધી કોઈ મારી ન શકે. એટલે ભૌમાસુરે વિચાર કર્યો કે મને તો કોઈ મારવાનું છે નહીં. એટલે 16,108 કન્યા ભેગા કરીને એક સાથે મારે લગ્ન એની સાથે કરવા જ, કારણ કે મારે કૃષ્ણ સમાન થવું છે. એટલે માંડો કન્યાઓ ભેગા કરવા. 16,100 કન્યા ભેગા થઈ ગયા છે, 8 બાકી છે. ભગવાને 8 વિવાહ કરી લીધા ને ઓલા બાકી છે. એટલે દેવતાઓ ભગવાનની પાસે આવ્યા છે માગણી કરવા. ઇન્દ્ર કહે છે કે પ્રભુ, આ મારી માતાના કુંડળ, મારું સિંહાસન, આ બધું લઈ ગયો છે, પાછું અપાવો. પરમાત્મા સત્યભામાને સાથે લઈ અને ભૌમાસુરની યુદ્ધ કરવા જાય છે સાથે. કારણ સત્યભામા છે એ ધરતીનો અવતાર છે. જેમ સીતાજી ધરતીનો અવતાર હતા ને, એમ ધરતીના પુત્રી છે આ સત્યભામા. એટલે એને સાથે રાખ્યા છે. યુદ્ધ ચાલુ થયું, ભગવાન આને મારતા નથી, કારણ કે વરદાન છે એ પૂરું તો કરવું ને. એટલે ભૌમાસુર જોરમાં આવ્યો કે આ તો મારાથી બીએ. અને પરિણામે જ્યારે એણે ભયંકર હથિયાર ઉપાડ્યું ને ફેંક્યું ને સત્યભામાની રાડ ફાટી ગઈ. મર મર, આટલી જ રાહ જોતા હતા પ્રભુ. લીલા માત્રમાં એનો નાશ કર્યો. કારાગૃહમાં 16,108 રાજકન્યા જે ભેગા કર્યા હતા એને બંધનમાંથી મુક્ત કરી. ભગવાન એમ કહે છે કે હે દેવીઓ, તમારે અહીંયાથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તમારે જેને વરવાની ઈચ્છા હોય એને વરી શકો છો. મેં આ તમને મુક્ત કરવા માટે આ કાર્ય કર્યું છે. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ જે કન્યાઓ છે એ ભગવાનને એમ કહે છે કે અમે તો મનથી તમને વરી જ સ્વીકાર, જો તમે નહીં સ્વીકારો તો પ્રાણ આપી દેશું. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં. એ 16,100 લઈને આવ્યા દ્વારકા. ક્યાંય આમાં જાન જોડવાનો વારો આવ્યો નથી. જો રામજીમાં અને કૃષ્ણચંદ્રમાં આટલો જ ફેર, નાનકડો, બહુ ઝાઝો ફેર નથી ને. સીતાજીનું હરણ થઈ ગયું ત્યારે લક્ષ્મણે કહ્યું ને કે બીજી પરિણાવી દેવું, સીતારામ રાખી દેવું. ભગવાને ઠપકો આપ્યો, તને ખબર છે હું એક પત્ની વ્રતધારી છું. આ આણે 16,108 કર્યા. કારણ કે ભગવાન વિચારે છે કે આ મર્યાદામાં રહેવામાં મજા નથી, એના કરતાં મુક્ત થઈને જીવવું. અને એણે જે દીનું મુક્ત થઈને જીવવાનું નક્કી કર્યું ને ત્યારે અત્યારે કેટલા એવા છે, જલસા કરો, જલસા કરો ભાઈ. ના ગાવું છે એવું ગીત કે કેવું છે, મેં સાંભળ્યું છે, જલસા કરો ભાઈ, જલસા કરો. હા,
પણ કહેવાનો અર્થ મારો એક પહેલો તો એ છે કે રામચંદ્રજીનું જે ચરિત્ર છે ને એ અનુકરણ કરવા યોગ્ય છે. કૃષ્ણનું જે ચરિત્ર છે ને એ સમજવા યોગ્ય છે, અનુકરણ કરવા યોગ્ય નથી. આને સમજવા પડે, કારણ કે આની એક એક લીલાઓમાં આપણે જો ઊંડા ઉતરીએ તો જ સમજી શકીએ. નહીંતર તો એમ થાય કે આ તો હાવ બગડેલો હતો જન્મથી, કારણ કે ગોપીવારે રાસલીલા કરી, ક્યાંય બાકી નથી રાખ્યું. છેલ્લે રહી ગયું તો તે 16,100 એક જ મુહૂર્તમાં લખ્યું સુખદેવજી, એક જ મુહૂર્તમાં 16,100 સાથે લગ્ન થયા. પણ હવે એક નાનકડી વાત એમાં હું કહું કે આ 16,100 એક સુખદેવજી મહારાજે જે આ કથા કહી એનો જે ભાવાર્થ છે કે વાસ્તવિકના 16,100 કન્યા હતા નહીં. ભગવાને 16,100 કન્યાઓ સાથે વિવાહ કર્યા નથી. એ 16,100 એટલે શું? તો કે આપણી નાળીઓ આમાં જેટલીઓ છે ને એ 16,100 છે. જીવ ભગવાનનું સ્વરૂપ છે, આપણે વાત થઈ, આત્મા છે, ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે સુંદર મજાના લગ્નના પ્રસંગ થયા. પણ અહીંયા એક ઘટના એ બની વચ્ચે કે જ્યારે ભૌમાસુરને માર્યો અને ઇન્દ્રને એના કુંડળ વગેરે દેવા ગયા ને, ત્યારે ભગવાનની નજર પડી પારિજાત વૃક્ષમાંથી અને યાદ આવી ગયું કે ભાઈ આ લઈ જવાનું છે. શું કરવા આમ બન્યું હતું? તો કે એક દિવસે નારદજી નારાયણ 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 કરતા કરતા આવતા હતા અને સ્વર્ગમાં પારિજાતનું જે વૃક્ષ, પહેલાં સ્વર્ગમાં જતા પછી પૃથ્વીમાંથી આવ્યા, એનું જે પુષ્પ હતું એકદમ સુગંધિત, એ પુષ્પ એક પુષ્પ લઈને નારદજી અહીંયા આવ્યા છે દ્વારકામાં. એટલે પુષ્પ જે એક હતું ને એ ભગવાનને એણે આપ્યું. બાજુમાં રૂક્ષ્મણીજી બેઠા હતા, અર્પણ કર્યું ભગવાનના ચરણમાં. એટલે ભગવાને પુષ્પ ઉપાડી રૂક્ષ્મણીજીને આપ્યું અને જેવું પુષ્પ રૂક્ષ્મણીજીને આપ્યું અને કમાન છટકી બીજા માતાજીની, આ પરણીને આવ્યા તો હું એમને આવીશ? સત્યભામા કે આ પત્ની છે તો હું નથી, આને પુષ્પ મને નહીં. હવે વિચારો, જો ભગવાનના ઘરમાં લાગે, આપણા ઘરમાં લાગે, એમાં મૂંઝાવાનું નહીં, જરાય મૂંઝાવાનું નહીં. આગળ પણ મેં કહ્યું છે કે ભાગવતના એક એક પ્રસંગો ઝીણા 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 જો સમજી લેશું ને ભાઈ તો આપણું કલ્યાણ છે. આ એક લીલા થાય છે અહીંયા. સત્યભામા ક્રોધાયમાન થઈ ગયા, આને ફૂલ મને નહીં. એટલે ભગવાન કે ચિંતા ન કરો, આને તો ખાલી ફૂલ આપ્યું ને, તમારા આંગણામાં પારિજાતનું વૃક્ષ રોપી દઉં. તો કે તો યાદ રાખજો, કારણ કે ભલે યાદ રહેશે. અને ભગવાન સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવી સત્યભામાના આંગણામાં રોપે છે. પછી એ પારિજાતનું વૃક્ષ આપણે આગળ ચાલ્યું. પણ આ પ્રસંગ કહેવાનો અર્થ હેતુ માત્ર એટલો જ છે, આપણે તો સંસારી જીવ છે, સંસારમાં રહેવાવાળા છે, અનેક પ્રકારની કામનાઓ આપણા મનમાં હોય છે. એટલે સામાન્ય છે કે સંસારમાં, ઘર સંસારમાં નાનો મોટો ઝઘડો થાય. ઝઘડાથી ડરવાનું નથી, પણ એ ઝઘડો થયા પછી બંને વ્યક્તિ, આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો હું, કારણ કે આમાં મને તો એ પાછી ખબર ના હોય ને કોણ પહેલાં બાંધ્યું એમ. એટલે આપણે કોઈને કાંઈ કહેવું નથી, પણ હું એટલું જ કહીશ કે ઝઘડો થાય, ભલે થઈ ગયો, પછી થોડીક વાર શાંતિથી વિચાર કરો અને પાછા બે સમાધાન કરી લ્યો. ના, એટલે
એક સરસ મજાનું આના વિશેનું ગીત છે. નાટક મંડળીની આગળ મેં વાત કરી ને, પારલાની ચાલમાં ધણી ધણિયાણી જઈગડા રે, કપડાં ધોવાનો ધોકો લઈને ધનકુંવરબાઈ ધૈસા રે. એટલે આ ગીતમાં આ વસ્તુ સમજાવી. આપણા જૂના નાટકો જે થતા ને એના પણ ભાવાર્થ બહુ આ પ્રસંગ જે છે ને, એટલે ત્યાં એવું કોઈ આખું જે નાટકનો ભાગ હતો કે ભાઈ ઝઘડો થાય એનો વાંધો નહીં, પણ પાછા શાંત થઈને સમાધાન કરી લેવું. એટલે અહીંયા ભગવાને બતાવ્યું છે. અને એ પછી સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાને એક લીલા નાનકડી બીજી કરી. એક દિવસે પરમાત્મા પલંગમાં બિરાજમાન છે. રૂક્ષ્મણીજી જેના ચરણ કમળ દબાવી રહેલા છે, એ સમયે આને એમ થયું કે ચાલ થોડીક મસ્કરી કરીએ, હસીએ. એટલે ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે કે હે દેવી, તમે અમારી સાથે લગ્ન તો ભલે કર્યા, પણ બળવાન શિશુપાલ જેવો એની સાથે તમારો સંબંધ થયો તો અહીં આવ્યા પછી તમને અફસોસ થતો હોય કે આ ક્યાંય ફહાણા, અમે તો ગોવાળિયા રણ છોડ્યું હતું ને, રણ 17 વાર જરાસંધને હરાવી 18મી વાર ઈ ભાગ્યા હતા. બળવાનની સાથે વેર રાખનારા માટે તમને હજી એમ થતું હોય તો તમારે પ્રેમથી શિશુપાલ સાથે લગ્ન કરવા હોય તો મને કોઈ વાંધો નથી, હું તમને રજા આપું. અને આ શબ્દ જેવા ભગવાનના રૂક્ષ્મણીજીને કાને પડ્યા, એને આઘાત લાગ્યો કે આ તો મને છોડવા માગે છે. મૂર્છા ખાઈને ધબ દઈને જમીનમાંથી હસવામાંથી ખસવું. એટલે સુખદેવજી આમાં લખ્યું છે કે રૂક્ષ્મણીજી જ્યારે બેભાન થયા એટલે ભગવાન એને ઉપાડી સુવડાવી શુશ્રૂષા પોતે કરે છે, પોતે એની સેવા કરવા માંડ્યા. આજ દી સુધી રૂક્ષ્મણીએ કરી, આજે આણે ચાલુ કરી સેવા. આપણે તો આમાં આટલું જ જાણવાનું છે કે એ પગ રોજ દબાવતા હોય તો કોક દીક આપણે દબાવી લેવા તો વાંધો નહીં, એમાં કંઈ લખી નથી દીધું કે એણે જ આપણા પગ દબાવવા. એમ આપણે દબાવવા. આપણે આગળ જો વાત કરી ગયો 7 પ્રતિજ્ઞાની, એટલે જ મેં કહ્યું કે આમાંથી કે આપણને યાદ નથી. અહીંયા આ વસ્તુ આવી છે. આ મસ્કરીનો પ્રસંગ, હસવામાંથી ખસવું થઈ ગયું છે. ભગવાન શુશ્રૂષા કરવા માંડી ગયા. અને રૂક્ષ્મણીજી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ભગવાને કહ્યું, દેવી હું તો મસ્કરી કરતો હતો. રૂક્ષ્મણીજી ઊભા થઈ ગયા. આવી મસ્કરી હોય? એટલે મસ્કરી કરવાની ના નથી. જીવનમાં હાસ્ય તો જોઈએ. હમણાં આપણે આખી વાત એ જ ચાલે છે ને, આનંદ હોવો જોઈએ. મસ્કરી કરો, પ્રેમથી કરો, પણ સમજીને કરો. વિવેકાનંદની વાત આપણે કરી ગયા છે ને આગળ. બોલો, મસ્કરી કરવા ગયો, ઉથમું પડ્યું ને. એટલે મસ્કરી આનંદ સ્વાભાવિક છે. સંસારમાં જો એકબીજાની મસ્કરી ન કરીએ તો જીવવાની મજા ના આવે. એક ઉત્તર દિશામાં મોઢું રાખીને બેહે ને એક દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેહે તો એ કંટાળો આવી જાય જીવનમાં. મસ્કરી આનંદ હોવો જ જોઈએ. એટલા માટે આ પ્રસંગ સુખદેવજી મહારાજે કહ્યું છે પરીક્ષિત રાજાની પાસે. અને હવે એક સુંદર મજાનો પ્રસંગ જેને આપણી લોકબોલીની ભાષામાં ઓખા હરણ કહીએ છીએ. લોકબોલીમાં વાસ્તવિક ઓખાનું હરણ તો થયું જ નહોતું. ઓખા તો પછી થયું. નામ છે એનું ઉષા. આ ઉષામાંથી ઓખા સુધી કેમ પૂગી ગયું મને ખબર નથી. આપણી ટેવ કેટલી સરસ મજાની, સંતાનનું નામ કેટલું સરસ પાડીએ, પણ આખા નામથી કોઈ દી બોલાવતા જ નથી. હુલામણું બીજું પાડી જ દીધું હોય. યશોદા માતાએ પણ એ જ કર્યું હતું ને. નામ તો કૃષ્ણ હતું પણ કાનુડો જ કહેતા. કૃષ્ણ કોઈ દી કહ્યું નથી. એટલે આપણે એ અપનાવી લીધું.
ગમે એવું સારું નામ પાડ્યું હોય, આપણે કપિલ નામ પાડ્યું તો કપિલિયો કહીએ, મારું જ લવ કરું ને વળી પાછું એ ન થાય ને. નામ કપિલ પાડ્યું, આપણે કેવું કપિલિયા, સ્વાભાવિક છે. કાકી બરાબર છે ને, અનુભવ છે. ધમા, અરે ભાઈ તમે ધર્મેશ નામ પાડ્યું, શું ધમા ધમાય, મજાકની વાત છે, આનંદની વાત છે. અહીંયા જ બેઠો જ લે. કહી દીધું બેન. ઓ એટલે એમાં પણ મને કંઈ વાંધો ન હોય. મેં તો આ અત્યારના સંદર્ભમાં બોલ્યો. હા કહી દઉં. અને જોકે પણ એમાં તફાવત મોટો છે. આ જે થાય ને એમાં ને ઓમાં બહુ મોટો તફાવત છે બેન. છતાંય હું કહી દઉં, મને કોઈ વાંધો નથી. અને હજી એ નામે મને ઘણાય બોલાવે છે આજની તારીખે. હા એટલે એ મારા વડીલ છે, એને તો ખબર જ હોય ને. નામ તો પાડ્યું હતું ગીજુ બાપાએ, ગટોર ગચ્છ. ગીજુ બાપાએ આ નામ ગીજુ બાપાએ પાડ્યું હતું, કારણ કે એને મારી માથે એટલો પ્રેમ હતો કે મારી મા પાસે મને રહેવા જ નથી દીધો. એ તું રહેવા દે, આને હું જ સાચવીશ. સુવડાવે પોતાની પાસે. અને ગટોર ગચ્છ નામ પાડ્યું, પછી એમાંથી હળવેકથી નાનકડું થઈ ગયું ગટલો. હા એટલે એમાં કંઈ જે વાસ્તવિકતા છે એમાં સ્વીકારવામાં વાંધો શું. પછી એમાંય થોડોક સુધારો થયો પાછો. ઉંમર મોટી થાય, નાની ઉંમરમાં બગડ્યું, પાછો થોડોક મોટો થયો એટલે એમાંય સુધારો થયો. માત્ર ગટુ. સ્વાભાવિક જ છે ને, ઉંમર પછી મોટી ઉંમર થતી જાય એટલે નામ સુધરતું જાય ને. સુધરી ગયું તો શું વાત છે. પણ એમાં રહસ્ય કે આ તો બધી જગ જાહેર છે. આ રહ્યો મારો પરિવાર સામે જ બેઠા. એ કદાચ ભૂલમાં ક્યારેય બોલી જાય ઘણીવાર તો પાછા અટકી જાય. અરે એમાં અટકવાનું હોય ભાઈ, છે એ તો છે, એમાં કંઈ અટકવાનું ના હોય. અને જો હવે હું કહું પાછી આ વાત થોડીક વાર જાળવી જાય ભાઈ. ઉદ્ધવજીને ભગવાને શું કહ્યું દ્વારકામાં મોકલ્યા ત્યારે? કાંઈ બધુંય છે પણ અહીં મને તુકારો દેનારો કોઈ નથી, અહીં મને કાનુડો કહેનારો કોઈ નથી. ભગવાનને તુકારો શું કરવા કે એટલો પ્રેમ હતો. અને તુકારો ક્યાં આવે? જ્યાં પ્રેમ હોય ને ત્યાં. જો પ્રેમ હોય ને તો જ તુકારો આવશે ભાઈ. એટલે કદાચ મને એ પ્રેમથી જે નામ આપ્યું હોય. કાંઈ વાંધો નહીં, નિરાંતે રાખી. 2 મિનિટ કામ બોલાવો, ધૂન બોલાવો, 2 મિનિટ. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. 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 શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે.
રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે હરિ બોલ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન રાધે ભગવાન એમ કહે છે કે મને કોઈ તુકારો દેવાવાળું નથી, પ્રેમ. એટલે આ જેણે કહ્યું મારા બેન એને મારી માથે ખરેખર અદ્ભુત પ્રેમ છે, એટલે તો એણે કહ્યું કે તારું તો કે. હવે આપણે ઓખાહરણ પાસે પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કહે છે, બાણપુત્ર સત જ્યેષ્ઠો બલિરાસિન મહાત્મન યેન વામન રૂપાય હરયે દાયી મેદિની. બાણાસુરની કથા આવી છે. ભગવાન શિવજીનો પરમ ભક્ત અને બાણાસુર ઈશ્વરના શિવજીના દર્શન કરવા છે એટલે જબરદસ્ત તપાયદું. શિવજીએ દર્શન દીધા એટલે બાણાસુરે વરદાન માંગ્યું, મને 1000 હાથ આપો. આ વાચ્યાર્થ છે, 1000 હાથ આપો. બાણાસુરનો કહેવાનું તાત્પર્ય એ હતું કે 1000 હાથમાં જેટલું બળ હોય એટલું મને આપો. શિવજીએ આપ્યું. બાણાસુર એટલે કોણ? પેલા એ હવે કહી દો ને. વામન ભગવાને જેને માટે અવતાર ધારણ કર્યો તો બલિ, એ બલિ રાજાને ત્યાં 100 પુત્ર, એમાં સૌથી મોટા બાણાસુર. તો એ બાણાસુરને ત્યાં જ્યારે 1000 હાથ આપવામાં આવ્યા, એનું બળ જે મળ્યું એને કારણે ગમે ત્યાં યુદ્ધ કરવા જાય તો એનો જય થાય, કોઈ એની સામે ટકી જ ન શકે. આખર બાણાસુર કંટાળ્યો કે મારી હારે કોઈ લડવાવાળો નથી. વળી શિવજીને યાદ કર્યા, કેમ ભાઈ પાછું શું છે, તને બળ તો આપ્યું? કે મહારાજ બળ તો આપ્યું પણ લડવાવાળું તો કોક આપો મારા સમાન. ભાઈ તારા સમાન તો કોઈ છે નહીં, હું છું. તો કે તમે આવી જાઓ મેદાનમાં. એટલે બાણાસુરને ભગવાન ભોળાનાથ કહે છે,
વરદાન તો મેં જ તને આપ્યું છે, પણ મને લાગે છે કે તું તારામાં અભિમાન બહુ વધારે પડતું થઈ ગયું. હું તો તને યુદ્ધ નહીં આપું, કારણ કે મારો ભક્ત છો. સ્વામી અને સેવક વચ્ચે યુદ્ધ થાય યોગ્ય ન કહેવાય. પણ જા, મારું વચન છે, આ ધજા લઈ જા, આપી એક ધજા, આ તારા સોનિતપુરમાંથી ટાંગી દે. જેદી આ ધજા ભાંગે ને તેદી સમજજે કે તારો વળિયો આવ્યો છે યુદ્ધ કરવા. પણ બાણાસુર કે એ કેવી રીતે? તો કે તારે ત્યાં દીકરીના લગ્ન જે થશે ને એ વેવાય તારા હાથના ભાર ઉતારશે. તો બાણાસુર મૂંઝાઈ ગયો, વેવાયની સામે યુદ્ધ થાય? એટલે એણે શું કર્યું? ધજા તો ટીંગાડી દીધી, પણ જે દીકરી હતા, શિવજીના કહેવાથી કન્યાનો જે જન્મ થયો, ઉષા એવું નામ જેનું રાખવામાં આવ્યું, એ જ્યારે વિવાહ યોગ્ય થવા માંડ્યા ત્યારે બાણાસુરે શું કર્યું? એક દાંડિયો મહેલ બનાવ્યો, દીકરીને એમાં કેદ કર્યા. કેદ એટલે ચકલું ન ફરકે એવી વ્યવસ્થા કરી એને તમામ સુખના સાધનો ત્યાં મહેલમાં ઉપલબ્ધ કરાવ્યા. ચિત્રલેખા એના ખાસ સહેલી બન્યા. ચિત્રલેખા વિધાતાનો અવતાર છે, સહેલી બન્યા છે. એક દાંડિયા મહેલની અંદર આ ઉષા અને ચિત્રલેખા બે બેનપણીઓ સમય ગુજારી રહેલા છે. એમાં એક દિવસે ઉષા ઝપકીને જાયગા, સપનું આવ્યું હતું, હા નાથ હા નાથ કરતા ઊભા થયા. ચિત્રલેખાએ મસ્કરી કરી, બેનપણીઓએ અરસપરસ મસ્કરી તો કરે કે તારો વર કેવો છે, મને તો કે ખબર તો પડે. ઉષા શરમાઈ ગયા, પણ આણે મસ્કરી કરી એટલે કહ્યું કે બેન, હવે જેની સાથે સપનામાં મારા લગ્ન થયા ને એ મારો વર, બીજે મારો કોઈ વર નહીં. જા એને લઈ આવ, તું તો શક્તિશાળી છે, જા લઈ આવ. ચિત્રલેખા કે વાત સાચી, સપનું ત્યાં જોયું, લગ્ન તારા થયા, કોણ છે એ મને ખબર નથી, તને ખબર નથી, મારે લઈ આવવો ક્યાંથી? આ કે હું કાંઈ ના સમજુ, ગમે ત્યાંથી લઈ આવ, શોધ કોણ છે. ચિત્રલેખા તસવીરો બનાવી અને બતાવે છે, અને જ્યાં અનિરુદ્ધલાલજીની તસવીર આવી, ચિત્ર આવ્યું, ઉષા શરમાણા. એટલે જ ચિત્રલેખા કહે છે કે બેન, વર તો ઉત્તમમાં ઉત્તમ પસંદ કર્યો, પણ આ કોણ છે એ ખબર તને? ત્યાં દી ફરી ગયો એ જાય. કેમ? તો કે આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણચંદ્રના દીકરાનો દીકરો. ન્યા કોઈ પૂગ્યું? ઉષા કે હું કંઈ ન સમજું, એ કાર્ય તારે કરવાનું જ છે. એટલે ઉષા અરે ચિત્રલેખા કે છે સારું, બહાર નીકળ્યા છે. અહીંયા મહેલમાં નારદજીને ઈશારો કરતા આવ્યો, કામ થઈ ગયું. એટલે અહીંયા જયારે આવ્યા છે, સવાર કર્યું, જાગૃત થયા, અને જાગૃત જ્યાં થયા ત્યાં પોતાના જઈ જગ્યાએ પૂછવા માંડ્યા, તમે કોણ છો ભાઈ? હું અહીં ક્યાં કેવો, કેમ છું, શું બન્યું? એટલે ચિત્રલેખા આખી વાત કરે છે કે ભાઈ હું લઈ આવી, આ માટે લઈ આવી, આમ છું, ચાલો બેનો વિવાહ કરાવ્યો. ચિત્રલેખા ક્યાં? ચિત્રલેખા અનિરુદ્ધલાલજીના અને ઉષાના વિવાહ ક્યાં કરાવ્યો? વેલ વિધિ એ કરી, અને જેની વિધિ પૂરી થાય એટલે વિદાય થાય છે. ભાઈ હવે અહીં મારું કઈ કામ નથી. આ બધું બન્યું શું? એ વિદાય થયા અનિરુદ્ધલાલજી અને ઉષા. દિવસો મહિના વીતવા, 4-5 દિવસ થયા. એમાં કંઈક એવો પ્રસંગ હસવાનો આવ્યો છે. મસ્કરી જીવનમાં તો હોતું છે, આપણે હમણાં વાત થઈ. એક હસવાનો પ્રસંગ આવ્યો હશે કે અનિરુદ્ધલાલજી ખડખડાટ હસી પડ્યા, અને ખડખડાટ જેવા હસ્યા ને તે ઉષા અટકાવ્યા. જાડો જો અવાજ બાયણે ન જાગવો જોઈએ. બે પહેરેદારો ઉભા, કેમ બાયણે અવાજ જાય તો શું થાય? અને શું થાય? શું બાર પિતાને ખબર પડશે ને તો તમને કાળા રૂમમાં નાખશે.
અને વિલાસજી કે તારા પિતાને એકને જ લડતા આવડે, અમને લડતા નથી આવડતું, દેવું તારા બાપથી. આપણે બોલીએ, આમાં નથી આપણે નવ ગ્રહ છે, નવ સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે વગેરે. એ નવ ગ્રહ તો બધાને ખબર છે, પણ એક 10મો ગ્રહ છે. અને આ 10મો ગ્રહ એવો છે ભાઈ, આના કરતા શનિની પનોતી હારી. ભગવાન બચાવે આનાથી તો. બધા ત્યાં છે બાકી નથી. ઘરે જે હોય હલવી લેતો હોય, પણ આ 10મો ગ્રહ એટલે જો એને કેવું સરસ નામ આપવામાં આવ્યું છે, શું ખબર? જમાઈ. છૂટો પડો એનો, જમ આઈ. ઘેરે કાઢી જાય પી, સાસરે આવે મને તો કેસર વાળું દૂધની જ આદત છે, હાલશે જ નહીં. એટલે આ બધાય લાગુ પડે, મારે નથી ક્યાં આમાં બધા બધાય જમાય છે, હું એ જમાય છે. પણ અનિલ દુલાજી જોરમાં આવ્યો. અને પડકાર કર્યો. બાળકોને ખબર પડી એટલે એને અનિલ પડકાર કર્યો, કાવ્ય કરવા. અનિલ દુલાજીની ગદા અહીં હતી, ચિત્રરેખા મૂકી. આને જો પ્રખ્યાત છે, શું કરવું? દરવાજાની ભૂગળની કાઢી નીચે આવ્યો. બાળકોની સામે યુદ્ધ થયું. કોઈ હિસાબે બાળકો છૂટતા નથી. આખર નાગ પાસનું બાણ મારી બાંધી દીધા. કારાગૃહમાં કુટુંબમાંથી ગયા. બે મહિના સુધી માર ખાતા. બાળક તો એક જ પૂછે, કોના દીકરા, નામ, જવાબ. પણ 1 મહિના ખાવ કરતી માર ખાતા. નારદજી યાદ આવ્યા. દ્વારકાજીને ખબર તો આપો. અને નારદજી છે તો બાપાની જે વાલી ન નીકળતા હોય તો કોઈની કન્યાનું ત્યારે આ કામ બધે તમારા સુદર્શનને બિહાડો નહીં તો હરણ મારું નથી. હું હરણ કરતો નથી, એવું હરણ મારું. ઓખાનું હરણ હતું, હરણ વિષ્ણુદાસજીનું છે. પણ નારદજી આવ્યા છે, પરમાત્માને ખબર આપ્યા છે, યાદવોની સેના આવી છે. એક બાજુ માણસો, એક બાજુ યાદવોની સેના. ભગવાન શિવના પરમ ભક્ત છે આ માણસો. એટલે ભોળાનાથ બાણાસુરના પક્ષમાં આવ્યા. એક બાજુ હર, એક બાજુ હરિ. સામસામા બાણાસુર એક બાજુ યુદ્ધ, હર અને હરિનું યુદ્ધ થયું. અદભુત યુદ્ધ હતું. પાછળ ભગવાન ભોળાનાથની
માટે યોગ માયા વડે કરીને નિદ્રામાં નાખી બાણાસુરના 996 હાથ ભાર ઉતાર્યા. એટલામાં શિવજી જાગૃત થયા, હળી મારી, પ્રભુ મારો ભક્ત છે. ભગવાન કે મારવા નથી, તમારા વચન પ્રમાણે આના ભારને ઉતાર્યો, મારવો નથી. કારણ કે બલિરાજા કરે પ્રહલાદજીને મેં વચન આપ્યું, તારા કુળમાં હવે કોઈને નહીં મારવા. પ્રહલાદના વિરોચન એના બલિને મારવા નથી. પણ આ શિવજી હર અને હરિ જ્યારે સંવાદ કરે છે ને એટલા સમયમાં માણસ એકદમ વેદમાં પ્રવેશ કરી ગયા. અનિરુદ્ધજીને છોડી સારા વસ્ત્ર સુંદર મજાનો શણગાર પહેરાવી ઓખાને સાથે ઉષાને સાથે લઈ ભગવાનની પાસે આવી અને કહે છે કે લ્યો આ ભાઈ, આ તમારું ફોપે છે, આ હોય. અને ત્યારે ભગવાન અનિરુદ્ધલાલજીએ જેવા એના ચરણમાં નમસ્કાર કર્યા એટલે એની પીઠ થાપડે કે વાહ દીકરા હોય તો તારા જેવા, તે મારો ચીલો રાખ્યો. ઉદ્ધવજી સાત્વિકી બાજુમાં જ ઉભા હતા. ઉદ્ધવજી સાત્વિકી ભગવાનની સામે ગયા છે, આવા આશીર્વાદ આ તો તમારો હતો એટલે આખી હેલો છે ને આવ્યો, અમારો કોકનો હોય તો શું થાય? સુંદર મજાની ઉખારણ જ્યાં હતા સુખદેવજી મહારાજે પાસે કહી છે. અને એ પછી યુધિષ્ઠિર રાજાને રાજસૂય યજ્ઞ કરવો છે બતાવે. એટલે અર્જુનને કહ્યું કે જા દ્વારકા. કૃષ્ણને થઈ ગયું. અર્જુન દ્વારકા આવ્યા છે, ભગવાનને લઈ અહીંયા પાછા આવ્યા છે. યુધિષ્ઠિર રાજા કહે છે કે મારે રાજસૂય યજ્ઞ કરવો છે. એટલે ભગવાન કહે છે મોટા ભાઈ યજ્ઞ કરવું હોય તો કોઈ વાંધો નથી, પણ દિશાઓના રાજાઓને જીતવા પડશે. કાંઈ વાંધો નથી. ચારેય દિશામાં એક જ ભાઈઓ, એક દિશામાં અર્જુન, એક દિશામાં નકુલ, એક દિશામાં સહદેવ. ચારેય ભાઈઓ પૃથ્વી જીતવા નીકળ્યા. એક જરાસંધ સિવાય બધાય જીતાઈ ગયા. આવી બધાય વાત કરી. યુધિષ્ઠિર રાજા ચિંતામાં પડી ગયો. ભગવાને પૂછ્યું કેમ? તો કે જરાસંધથી જીતાડો. કાંઈ વાંધો નહીં, હું છું ને. મારી સાથે માત્ર ને માત્ર ભીમ અને અર્જુન 2 જણા, ત્રીજો હું, એ સિવાય કોઈ નહીં. અને 3 જાય. યુધિષ્ઠિર રાજા કે પ્રભુ પણ એ આ તો કે હાર થઈ જશે. ભીમ, અર્જુન અને ભગવાન ત્રણેય જણા બ્રાહ્મણનો વેશ લઈ અને જરાસંધની રાજસભામાં પ્રવેશ કર્યો. જરાસંધ દુષ્ટ હતો પણ એના કેટલાક નિયમો હતા. એ સમયમાં દુષ્ટ હોવા છતાંય નિયમોને પોતે પાલન કરતા. જરાસંધનો નિયમ હતો કે મારી રાજસભામાં કોઈ પણ બ્રાહ્મણ આવીને જે કંઈ માગણી કરે પૂરી કરવાની. આ ખબર કૃષ્ણને જરાસંધની રાજસભામાં આવ્યા એટલે જરાસંધે 3 જણાને બેસાડી પૂજન કરી પગે લાગી કહ્યું, બોલો ભાઈ તમારે શું જોઈએ અમારી પાસે? તો ભગવાને કહ્યું, ભાઈ અમે તો આમ તો કોઈની પાસે માગતા નથી, પણ એમ થયું કે આ તારી પાસે કંઈક માગી એટલે આવ્યા. બોલો માગો માગો શું જોયું? તો કે દ્વંદ્વ યુદ્ધ. અને જરાસંધ દ્વંદ્વ ત્રણેયના પગથી માથા સુધી જોવા મળ્યું. એમાં અર્જુનના અને શ્રી કૃષ્ણના ડાબા હાથમાંથી નજર ગઈ હસ્તકમળમાં. ધનુષ્યની દોરી ખેંચી ખેંચીને વાડ કરી દે. યુદ્ધ કરે એટલે દોરી ખેંચે વાડ કરી દે. જરાસંધ કે છે હે કૃષ્ણ, કોટી દીધો
દ્વંદ્વ યુદ્ધની માગણી કરી, મને મંજૂર છે, કબૂલ છે, પણ તારી હારે યુદ્ધ નહીં. કેમ? ભલે કે 17 વાર મને હરાયું હોય, 18મી વાર તો મેં હરાયું. મને રણ છોડી ભાગી ગયો હતો, એટલે રણ છોડનારાને હું યુદ્ધ ન કર્યું. અર્જુન મારો વળ્યો નથી, વળ્યો માટે વળ્યો ભીમ છે. એટલે જરાસંધ કે છે વળ્યો તો ભીમસેને નથી, પણ હવે થોડુંક લડી હતી એમ છે, તો કાંઈ વાંધો નહીં. અને ત્યાં ભીમસેન દ્વારા ભગવાને જરાસંધનો નાશ કરી એના કેદખાનામાં રહેલા 20,000 રાજાઓ મુક્ત કરી અને કહ્યું કે ભાઈ તમારી પ્રાર્થના મને મળી ત્યાં તમને મુક્ત કર્યા. હવે યુધિષ્ઠિર રાજા રાજસૂય યજ્ઞ કરે છે, જો એનું ઉપરી પણ કબૂલ હોય તો ત્યાં આવો, ન કબૂલ હોય તો કહી દો, એટલે અમે તમારા રાજ્યમાં યુદ્ધ કરવા આવ્યા. 20,000 રાજા ભગવાનને કહે છે અહીંથી તમે છોડાવ્યા, અમે મૂર્ખા સહિત ઉપરી પણ કબૂલ ન અમને મંજૂર. અદભુત એવા રાજસૂય યજ્ઞનો પ્રારંભ. સ્વસ્તિ પુણ્ય વાચન મંત્રો બોલાણ ગ્રહ શાંતિઓ ચાલુ થઈ. ભદ્રં કર્ણી શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમા જયજત્રા શ્રીરંગે દૃષ્ટવા ભગવતો વિરસે મહિતે વહિતં જલાયો. ઋષિઓ અદભુત વેદના મંત્રોથી પૂજાઓ ચાલુ થઈ છે. અને હવે પહેલું પૂજન કેનું કરવું ન્યાય વિવાદ. પહેલા કાંડુ કેનું બાંધવું. એટલે યુધિષ્ઠિર રાજા પૂછે જરાસભામાં કે ભાઈ આમાં પહેલું પૂજન કરવું કોનું? પેલા 20,000 રાજાઓ જેને છોડાવ્યા હતા ને એણે એકી અવાજે કીધું કે પહેલું પૂજન આ દ્વારકાધીશ. ત્યાં તો જય ઘોષ થયું, બધા રાજાઓ એકી અવાજે જય જયકાર કરે છે, બોલો શ્રી દ્વારિકાધીશ. પણ બધાએ જય જયકાર કર્યો એક સિવાય શિશુપાલ ઉભા થઈ પરમાત્માને ગાળો કાઢે છે. આપણા વાત આવી છે એટલે ટૂંકમાં કહું, શિશુપાલે જ્યારે ગાળો કાઢી ભગવાને સુદર્શન ચક્ર વડે કરી એના મસ્તકને ધડથી અલગ કરી અને યજ્ઞ કાર્ય આગળ ચાલ્યું. એ પરિપૂર્ણ થયું ત્યારે એક મોટી સભા મહિદાલય બનાવી દીધી પાંડવો. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય હસ્તિનાપુરથી અલગ છે. એમાં એક સભા એવી હતી કે પાણી હોય ત્યાં પૃથ્વી દેખાય, પૃથ્વી હોય ત્યાં પાણી દેખાય, આવી એ સભા. જે યજ્ઞ થયો એ સમયે ભગવાન યુધિષ્ઠિર રાજાએ તમામને કામ સોંપ્યા હતા અલગ અલગ. નકુળ અને સહદેવ એને જેટલા મહેમાનો આવે એનું સ્વાગત કરવાની જવાબદારી સોંપી. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાને કહ્યું કે કામ તમે સોંપો એટલે બીજા સોંપવા. અર્જુનને જેટલા આવે એની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું. ભીમસેનને રસોડાનો ઉપરી બનાવ્યો કે તું આ રસોઈનું ધ્યાન કર. એક પછી એક કામ માંડ્યા હોપવા ભગવાન બધાય. એટલે પછી ભીમથી ન રહેવાનું. ભીમ કે ભાઈ બધાને તો હોય પણ તમારું હું? ભગવાન કે તમે મોટા ભાઈ છો, તમે મને સોંપો. તો ભીમ કે બધાનો તો વારો આવી ગયા, હવે કઈ એકાદું નાનકડું બાકી શું? તો કે જમી જાય ને પાત્ર
દુર્યોધનને ખજાનો નોકરી બનાવ્યો હતો ભગવાન. જો યજ્ઞ યુધિષ્ઠિર રાજાનું છે, ખજાના નોકરી દુર્યોધન. ખજાના નોકરી એટલે દાન દેવાનું. ભાઈ તારે દેવાય એટલું દાન દે. શા માટે? કારણ કે દુર્યોધનના જમણા હાથમાં કમળ હતું. જેટલું વાપરે કોઈ દી ઓછું ન થાય. આ ખબર કૃષ્ણને. એટલે દુર્યોધન મૂકી દીધું. કારણ દુર્યોધને વિચાર કરીને દાન દે કે આનો ખજાનો ખાલી થઈ જાય તો યજ્ઞ અટકી જાય. ઝેર છે ને, ઝેર છે. એટલે દુર્યોધને એટલું દાન દીધું પણ ખજાનો ખાલી ન થયો અને યજ્ઞ પરિપૂર્ણ સંપન્ન થયો. ચારે બાજુ જય ઘોષ થયું છે. પાંડવોનું દુર્યોધનના પેટમાં ચેર રેડાયું. કરવું શું? આમ ચેર નથી પડતું. અને એ જ સમયે આજે નવી રાજસભા મૈદાને બનાવી યજ્ઞ પૂરો કરી અને નવી રાજસભામાં યુધિષ્ઠિરે બધાને બોલાવ્યા. આવો અહીંયા પાણી હોય ત્યાં પૃથ્વી દેખાય, પૃથ્વી હોય ત્યાં પાણી દેખાય. આવું એક આભાસ જેને કહેવાય એવી સભા. પરિણામે કે જેટલા લોકો એમાં પ્રવેશ કરે ને ત્યાં એક 2-4-5 માણસોને રાખ્યા કે ભાઈ તમારે એને રસ્તો બતાડી એના આસન સુધી પહોંચાડો. આવતા જાય માં બેસાડતા જાય, આવતા જાય બેસાડતા જાય. બધા લગભગ આવી ગયા. છેલ્લે ચંડાળ ચોકી આવી. આ માણસો એને કહ્યું કે ચાલો અમે તમને રસ્તો બતાવીએ. દુર્યોધન અભિમાની એની હારે તો વાંધો ન હોય પણ બોલ્યો શું? અમે આંધળા છીએ, દેખાતું નથી. આખી સભાએ છે આ શબ્દ, આખી સભાએ આંધળા છે. હટ એક બાજુ અને પોતાના અભિમાન વડે કરી અને જ્યાં ચાલે છે, જ્યાં જલ હતું ત્યાં પૃથ્વી દેખાણી. દુર્યોધન જેવો ચાલવા ગયો દબાઈ અને એ જેવો પાણીમાં પડ્યો છે. તમામ લોકો ખરાટ યુધિષ્ઠિર આમ બધાને સામું જોયું. ઓલા હસ્તકાલ ચાલુ બધા બંધ થઈ ગયા. કારણ કે યુધિષ્ઠિર એમ કહેવા કે આનું મસ્કરી ના કરજો. એક તો માંડ હાઈટ જતા પણ ભીમસેન સિંહના રહેવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાત છે. ભાગવતજીમાં એમ લખ્યું છે કે ભીમસેન ખડખડાટ હસ્યા અને એટલું કંઈ કહ્યું આંધળાના આંધળા હોય. મહાભારતમાં એમ લખ્યું છે કે દ્રૌપદી હસ્યા અને એને મેળવ્યું. મહાભારતના યુદ્ધનું બીજ રોપી દીધું આંધળાના આંધળા. આ કાર્ય પરિપૂર્ણ થયા પછી દંતવક્ર જે જય વિજયનો અસુર્યોનો અવતાર શિશુપાલ એને માર્યા હતા. દંતવક્રનો ઉદ્ધાર કર્યો, પૌંડ્રુક રાજાનો ઉદ્ધાર કર્યો, કાશી નરેશનો ઉદ્ધાર કર્યો. એક પછી એક કાર્ય કરી રહેલા છે અને આખર જે થોડા ઘણા બચ્યા હતા એને છેલ્લે મહાભારતનું યુદ્ધ ઊભું કરી અને એનો પર વિનાશ કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે ભગવાનના ગુણાનુવાદ કહેતા કહે છે કે રાજા, ભગવાનના જે ચરિત્રો છે એ તો અદ્ભુત હોય. એ ઈશ્વર છે, જગત નિયંતા છે. એટલે ભગવાનના ચરિત્ર અદ્ભુત હોય ને એમાં કઈ નવી નવાઈ નહીં. પણ ભગવાનના ભક્તોના ચરિત્ર પણ અદ્ભુત હોય. ત્યાં તો પરીક્ષિત રાજા એને માનવું માર્યું. ગુરુ મહારાજ
તો કોઈ આવા ભક્તનું ચરિત્ર હોય મને કયો, સંભળાવો, સમજાવો. ત્યારે જે અદ્ભુત ચરિત્ર છે, ભગવાનના પરમ ભક્ત છે અને એની એટલી અદ્ભુત કર્મ છે, ભગવાને એની માથે એટલી સુંદર કૃપા કરી, એનું જે કંઈ પણ કથા છે એ બપોર પછી